મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કેન્દ્રોને લઈને। તો મિત્રો, આંગણવાડી સમાચારમાં આજે એક નવી અપડેટ એ છે જુલાઈ મહિના માટે। તો કે કઈ અપડેટ છે તો એના વિશેનો વિડીયો આપણે જોઈએ। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જુલાઈ મહિનાથી આંગણવાડી કેન્દ્રોમાં 3 મોટા બદલાવ જોવા મળશે, જેમાં સૌપ્રથમ બદલાવ રહેશે એફઆરસી અને ઈ-કેવાયસી ને લઈને। જો તમે પણ સૂકું રાશન મેળવવા માગો છો, એટલે કે તમારી એફઆરસી અને ઈ-કેવાયસી પોષણ ટ્રેકર એપ પર થઈ ગયેલ હોય, તો માત્ર તમે જ લાભાર્થીઓને રાશન મળશે। જેમની એફઆરસી અને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અથવા તો જેમની નથી થઈ, તેમને ટીએચઆરનું વિતરણ થવાનું નથી। ત્યારબાદ મિત્રો, બીજો બદલાવ એ છે કે સરકારી બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં યુનિફોર્મ ઉપલબ્ધ કરાવશે। 1 વર્ષમાં 2 યુનિફોર્મ જીવિકા દીદી દ્વારા બાળકોને આપવામાં આવશે। પહેલી આંગણવાડીમાં બાળકના માતા પિતાને યુનિફોર્મ માટે પૈસા આપવા પડતા હતા, પરંતુ હવે યુનિફોર્મ માટે પૈસા નહીં આપવા પડે। સીધા 2 યુનિફોર્મ વર્ષ દરમિયાન વાપરવામાં આવશે, એટલે કે આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, ત્રીજી સુવિધા એ છે કે આંગણવાડી કીટ। આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સર્વાંગીણ વિકાસ માટે, શારીરિક અને બૌદ્ધિક વિકાસ માટે આંગણવાડી કીટ આપવામાં આવશે। બાળકોને બેસવા માટે સારી ચેર ટેબલ મળશે, રમવા માટે રમકડા મળશે, તેમજ વિવિધ શિક્ષણ સામગ્રી મળશે, જેના માધ્યમથી બાળકોને રમવાની સાથે સાથે સારી રીતે ભણાવી પણ શકાય। તો મિત્રો, આ હતા આજના આંગણવાડી સમાચાર। જો તમે આંગણવાડીને લઈને નવા સમાચાર જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો મિત્રો, નવી અપડેટ સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।